આ તો ગામડાનું શહેર છે એટલે કોઈ ડૉક્ટરો ના હોય, હું રહી જાય અત્યારે કોઈ ના હોય. એટલે નેહાળમાં એ બિચારો રહી ગયો. રાતના 11 વાગ્યા એટલે પેલી બેનને ડિલિવરીની પીડા ઉપડી. એટલે બેનને કીધું કે મને ડિલિવરીની પીડા ઉપડી છે અને ગામમાં તો રાતના 11 વાગે કોણ જાગે, અને ડિલિવરી ભગવાનની દયાથી થઈ ગઈ, બાળકનો જન્મ થયો. એટલે આ બેનને કીધું કે તમે ગામમાં જાઓ અને મને એટલી બધી ભૂખ લાગી છે ને, એક અથડી જેવડો કટકો રોટલો તમે લાવો તો હું ખાઉં તો હું ના બાળક બે બચી જાઉં ને બે મરી જાઉં. કે કોણ જાગે અત્યારે પણ કે તમે જાઓ, ભગવાનનો લાલ ગમે તે કોઈ જાગશે. પણ જે મેળા વચ્ચે બૂમ પાડી એટલે જે બેન લગ્ન કરીને આવી હતી ને એના ઘરવાળા માટે લાપસી બનાવતી હતી અને એ બેન સોંપડી ગઈ. એટલે દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે, વૈદ હકીમોને નથી સમજાતું, નથી રહેવાતું, ભય નથી રહેવાતું. હા, પેલી દીકરી બેનની ભાષા સમજી ગઈ. જે લાપસી બનાવતી હતી ગરમ, એમાં જી રેડીને ગોળ નાસીને આખો તાસ ભરીને લઈને આવી. પેલા ભાઈને કીધું ભાઈ ઉભો રહે, લે આ લઈ જા. જઈને આવ્યું. પેલી બેનની અંદર ઓગળીઓ ખાલી ને તો લાપસી ગરમ હતી. એટલે બેનને પૂછ્યું એટલે વેમ પડી કે ગરમ લાપસી અત્યારે અડધી રાતે ચોથી હોય. એટલે કે તમે લાપસી કોણે આપી? એટલે કે એ મને ખબર નહીં, પણ એ બેન હાથમાં માલતી હતી એટલે એના હાથ બે ઓન થાય એટલે એની હાથમાં મેગી મૂકેલી હતી. એટલે એને ખબર પડી કે જરૂર આ બેન કોઈ નવી લગ્ન કરીને આવેલી છે, એના ઘરવાળા માટે જે પ્રસાદ બનાવે છે એ મનાલ્યો છે. એને ખાધું, બંનેનો જીવ બચી ગયો. એના અંતરમાંથી ભગવાનને પ્રાર્થના કરવા માટે કે ભગવાન માતાજી, મારી માળીઓ જેને માંડવો અને મારા બાળકનો જીવ બચાવ્યો છે એની વારે તું આવજે, એનો ચૂડનો ને ચોલ્લો અમર. આવો વચ્ચેના બેનની મોઢાથી નીકળી ગયો. પેલો એને ઘરવાળો ભેગો થવા અને દરવાજામાં હાફ બેસેલો હતો તૈયારથી. 2-3 ડંખ માર્યા, પેલા ઝેર ચડ્યું જ નહીં. એકબીજાની ભાષા સમજતા હતા. પેલા હાફ કે તને ઝેર ચડતું નહીં, કે મીઠો પડતો નહીં, પછી વગર ઝેર ચડે એમને મીઠો પડો કેમ ના ચડે? ધર્મરાજાના દરબારમાં જઈને ચોપડો ચેક કર્યો. ધર્મરાજાએ કીધું ભાઈ જો એને એના રોટલાથી એના ઘરવાળાને કરતાં જેની જરૂર હતી એની કિંમત વધારે ગણી અને એની લાપસી એને નક્કી કર્યું મારા ઘરવાળાને ખાલી આપ્યો તોય ચાલશે, પણ મને નહીં ચાલે. એ લાપસી એને આપી, એનાથી જે 2 જીવ બચી ગયા છે. એટલે સાહેબ, રોટલો ભગવાનને પણ રોટલો નમાઈ દે છે. એટલે તમે પણ જો આવું પુણ્ય દાન કરશો, સારા કાર્યની અંદર આપણે ધન વાપરીશું તો જરૂર ભગવાન આપણી પણ મંજૂર કરશે અને કરશે. એવી ભાવના સાથે સૌ તમામ આપણા ગ્રામજનો, પરિવારજનોને દોલતરામ મહારાજ વંદન કર્યું છે. જુનાગઢ આવો તો પણ આવજો, નહોતા આવો તો પણ આવજો. ખોડાલી આપણો આશ્રમ છે, ત્યાં પણ સિનિયર સિટીઝનનો દર શનિવારે આવે છે. આદરણીય ચૌધરી પ્રવીણભાઈ હરજીભાઈ 11,000 રૂપિયા 111, શ્યામળભાઈ લાલજીભાઈ 11,111 અને ભીખાભાઈ વિરસનભાઈ 11,111, ઠાકોર શંકરજી રવાજી 5,101, પ્રજાપતિ ડાયાભાઈ રામજીભાઈ 11,111. અને એ સિરિયલ આખા ગામ પરિવારને, ઠાકોરભાઈઓ હોય, હરિજનભાઈઓ હોય, પ્રજાપતિ હોય કે આપણે તમામ ચૌધરી પરિવારને દોલતરામ મહારાજ વિનંતી કરે છે કે આ કામની